નીકળી જાય તો સારું ને પત્યું પાછી છૂટી સારે બીક એટલે લાગે છે. કમોન કમોન એ તમારી યસ નીકળી ગઈ. તો હાલો ફ્રેન્ડ, જય માતાજી, કેમ છો? મજામાં? સારું છે. હાતલપુરા કોઈ મારું છે તો વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. ને આજની વ્લોગમાં આપણે સાર ભરવાની છે ખેતરમાં. જો ટ્રેક્ટર સાર હારવાની છે એટલે જો આ પડીને આ સાર એ બધી હારી ઘરે નાખવાની છે. એટલે વ્લોગમાં છેલ્લા સુધી બનાવી રહેજો ને. વિડીયો ગમે તો બહુ મજા આવવાની છે એટલે લાઇક બાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો એટલે મજા આવે તમારા ભાઈને વિડીયો બનાવવાની. અને આ સાર જે પણ દેખાય રહી ને આ બધી સાર આપણે હારી ઘરે નાખવાની છે, બરાબર? તો વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવવાની છે. એટલે આપણા ખેતર હજી ટ્રેક્ટર આવ્યું નહીં, ટ્રેક્ટરમાં હું આવી જો ને મને આજ થોડુંક ટ્રેક્ટર હજી ઘરે નીકળ્યું હોય અને આપણે ટ્રેક્ટર મોર આવી ગયા એટલે મેં કીધું થોડુંક વિડીયો શૂટિંગ કરી લઉં. અને જો હવે આ ખેતરમાં આપણે જીરું વાવવાનું હોય, બધું કમ્પ્લેટ સાફ કરી નાખ્યું. ખેતરમાં ઝાર હતી બધી વાઢીને કાલે એમ તો 2 ફેરા કરી નાખ્યા અને આજે હજુ 2 ફેરા થશે. થોડીક આ બાજુ પડી છે, થોડીક આ સાઈડ ને થોડીક આ સાઈડ સાર પડી છે, બરાબર? એટલે હવે આમાં ખેડીને વાવશું અમે જીરું ને વેડિયા હવે આપણા જીરાના ને એવું આવવાના છે એટલે જોતા રહેશો ને, બહુ મજા આવવાની છે. ફાઇનલ ટ્રેક્ટર આવી જોયું તમે. હવે આપણે આમાં ભરવાનું ચાલુ કરવાનું હોય ને મારા તો મનમાં એક જ ગીત વાગે છે, ધડકને बढ़ रही है वो करीब आ रहा है. તો બસ હવે આપણે આ સાર ભરવાની અને ટ્રેક્ટર આવી ગયું હોય, બરોબર? તો અમારા પાયણીમાં વિનોદભાઈ ચડી જાહેર ટોલા ઉપર. હવે એ રસો નાખશે ઉપર. જો એ રસો અમારે છેલ્લે બાંધવાનો હોય ભરાઈ જાય એટલે અત્યારે ટોલી ઉપર નાખી દીધો હોય ને હવે અમારે અહીંયા સા ભરવાની સ્ટાર્ટ કરવાની. વિનોદભાઈ હવે ખણકશે ને હું માથે દેશ પૂરા. એટલે અમારે વિનોદભાઈ તો ખબર પૂરા ખડકે હુએલા જો પૂરા કાકત આવે ખડકતા આવે બે પૂરા હાણી આવે લે હાલે એ આવે હેરો. અને પોતાનું ટ્રેક્ટર તો કીધવાનો રાડું કરે ના આવ્યું હારા ખણ કે હેલા વિનોદ પૂરા હોય ભાઈ. ટોલું તો અત્યારે તારા કણ ભરાવું. તો અત્યારે એક ઓખલી તો ફાઇનલી ભરાય છે, તમે જોવો રા અત્યારે. અને હવે બીજી ઓખલીમાં આવવા દેવાનું અહીંયા કને એટલે ટ્રેક્ટર ચાલુ થઈ જાય માથે છે. અને જો અત્યારે એક ઓખલીમાં આટલું ભરાણું એટલે આදී ઓખલ્યું તો 10-15 ટકી પડ્યું હોય. એટલે એક ટોલામાં જેટલી ઓખલીઓ આવે જેટલા પૂરા આવે જો તમે કોઈ દિવસ ભર્યું હોય તો કોમેન્ટ કરતા થાતો, બરાબર? તો અત્યારે ફાઇનલી અમે ઓખલ્યું ભરી નાખ્યું છે 100 અને અત્યારે ભરતભાઈ માથે ચડ્યા છે અને અમે જો આ બાજુથી આ ભરવાની ઓખલી બધી હવે ઓખલ્યું રહ્યું છે 5-6 ઓખલ્યું રહ્યું છે. હવે 2-3 ઓખલ્યું ચડશે ને બાકી રહી જશે એટલે બીજા ફેરામાં આવી જશે. ને અત્યારે તો આટલું ભરાણું છે ટ્રેક્ટર. જુઓ તમે જોયા ને અત્યારે ભરતભાઈ માથે કણકવા ચડ્યા ને વિનોદભાઈ ઉતરી જાય અહીંયાના ખેતરે જાય. ટ્રેક્ટર ફૂલ ભરાય જો લઈ જાય ઘરે જુઓ આપણું ભરાઈ ચૂકે ફૂલ. ભરતભાઈ માથે બેઠા છે, ટ્રેક્ટર કમ્પ્લેટ ભરાઈ ચૂકે. રસા બાંધ્યા વગર લઈને દાગી રહ્યા અત્યારે તો એમનું છૂટે છૂટું હોય, કાંઈ રસા બસા બાંધ્યા નથી તે પાસે હાલવું પડે. નમે બમેની એક સાઈડ તો આમ તો નમી છું હોય અને હવે હાંચવીને ઘરે પહોંચાડવાનું છે, બીજું કાંઈ નહીં. જો એક સાઈડ નમતું દાહેરું એવું લાગે. પોકે તો સારું નકર વરીને મહેનત પડશે એવું લાગે. ધીમ કરીને પહોંચાડી તો દીધું. હવે આપણે છેલ્લા સ્થળે જ્યાં આપણો છેલ્લો પોઈન્ટ હતો એ લાસ્ટ પોઈન્ટ જો આ નીકળી જાય તો બેડો પાર. કેમ કે આ કને સૌથી મોટો ખતરો હવે બાકી છે આ મોટો બંધ આવ્યો એ ટપાડવાનો છે. એ ટપી જાય એટલે આપણું મિશન ઇમ્પોસિબલ સફળ થાય એમ નકર ઇમ્પોસિબલ થઈ ગયું સમજી લો. હવે એક સાઈડ નમી જે તમને દેખાય રહી ને જો આ સાઈડ નમે રહી અને સૌથી મોટો ઢારે એ બાજુ છે. હવે શું થાય જોઈએ નીકળી જાય તો સારું નકર પત્યું પાછી છૂટી સારે બીક એટલે લાગે છે. કમોન એ તમારી યસ નીકળી ગયું ફાઇનલી. હવે કોઈ જાતું જો આડો ટેકડો હતો આની બીક હતી આ બંધ થયો સૌથી મોટો બંધ. અને સાર જો એક સાઈડ આવ નમી જઈને પાછું છૂટી કોઈ રસા બસા લીધા નહીં. તો બસ હવે ફાઇનલી આપણું મિશન પોસિબલ થઈ ગયું ને હવે અહીં કને સાર આપણે ખાલી કરવાની છે અહીંયા કનેથી આટલી ભૂલ ને આપણે ફાઇનલી હવે
જું આપણું ટ્રેક્ટર આપણા ઘરે હવે ખાલી ઓયડીમાં નાખવાની છે અહીંયા કને એટલે બસ હવે કામ પતી ગયું છે એટલે આજના વ્લોગમાં આટલું જ હતું ને વિડીયો પસંદ આવે તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર અને કોમેન્ટ કરજો મળશું આગલા વ્લોગમાં તો બધાની જય માતાજી